મ્યુલ હન્ટ 2.0 ઓપરેશન અંતર્ગત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે મોટી કાર્યવાહી કરતા આંતરરાષ્ટ્રીય ઠગાઈ. ગેંગના 5 શખ્સોની ધરપકડ. તપાસમાં નેપાળથી દિલ્હી સુધી ફેલાયેલા નેટવર્કનો પર્દાફાશ અને દેશભરમાં નોંધાયેલ 31 સાયબર ગુનાઓનો ભેદ ઉકેલાયો. આરોપીઓ મેટ્રોમોનિયલ સાઇટ પર નકલી પ્રોફાઇલ બનાવી ડીલ સફલાર એપ મારફતે ભોગ બનનારનો સંપર્ક કરતા અને શરૂઆતમાં ફોરેક્સ ટ્રેડિંગમાં નફો કરાવી વિશ્વાસ જીતતા હતા. ત્યારબાદ જુદી જુદા બેંક ખાતાઓમાં અંદાજે 2.30 કરોડ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરતા બાદમાં એકાઉન્ટ લોક થવાનું બહાનું બનાવી વધુ નાણાંની માગણી પણ કરતા. સમગ્ર કેસ અંગે એસપી રાજદીપસિંહ ઝાલાએ કાર્યવાહી આપી વિગતો આપી હતી. નેપાળ કાઠમંડુ ખાતેથી ચલાવવામાં આવતું હતું. આ બેંક એકાઉન્ટ અંગેના આઈપી ટ્રેસ કરતાં માલુમ પડેલ કે તમામ નાણાકીય વ્યવહાર કાઠમંડુના આઈપીથી ટ્રાન્ઝેક્શનથી કરવામાં આવેલ હતા. આમ આ ગુનામાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને કુલ ભારતના 31 જેટલા ગુનાઓનો હાલ પ્રાથમિક તબક્કે ભેદ ઉકેલાયેલ છે, જેમાં આશરે 15 કરોડ જેવી રકમ આ લોકોએ મેળવી.